મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ક્રેઝી ડીજેમાં। મિત્રો દીકરાની વહુ બાને પૂછે છે કે આ ઘાઘરો કોનો છે। દીકરાની વહુને બધી જ ખબર હોવા છતાં બાને પૂછે છે। શા માટે? કેમ કે તેમને બાની સાથે રમૂજ કરવાની ખૂબ જ મજા આવે છે અને બા જે કંઈ પણ શબ્દ બોલે એ પોતાના દિલ પર લેતી નથી અને તેમને ખોટું નથી લાગતું। અને અત્યારના સમયમાં આપણે જોઈએ તો આપણા ગૌઢા સાસુ હોય કે સસરા હોય કે પછી પોતાના સાસુ સસરા હોય તેમના પણ મોઢા આપણે બોલાવતા નથી। તો આ બંને પાત્રોમાંથી મિત્રો કંઈક શીખવા જેવું છે ને એટલે જ હું આ વિડીયા બનાવું છું। બાકી આ વિડીયામાંથી મને કમાવાનો બિલકુલ ઉદ્દેશ નથી। આ વિડીયો તમે ખાસ જોજો અને આમાંથી કંઈક શીખ લઈને જજો। અને ખરેખર જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલમાં નવા મહેમાન આવ્યા હો તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। નિહાળો આગળનો ઓડિયો। હા તો એમ કહું છું કે હવે તમને કાંઈ યાદ નથી રહેતું। પણ એમ નહીં ભલે નહીં ઈ નો યાદ રહે આ નથી યાદ રહેતું, કાંઈ યાદ જ નથી રહેતું તમને। કઈ બે વાર ન હું નાવા ગઈ કાંઈ નહીં, તમે મારું નહીં જ માનો। કીધું એટલે કે તક કે તમાર ઘાઘરો મન નહીં। અને આ છે ને અહીંયા ગાડી ઉપર ન સુકવવાનું હોય, અંદર સુકવવાનું હોય પાછળ વાળામાં। લાવો સૂકવી દઉં, અહીંયા થોડું સુકાય। ત્યાં તો હું બધી લઈને નથી ગઈ બહાર। અને આમ બાર તડકે બેસાય એ શિયાળામાં। તો જા હવારમાં વેલો નાયો તો નથી હુકાઈ ગયો છે ના તો જલ્દી રહ કે સાનો। કાંઈ નહીં, અહીંયા બાર તડકે બેહાય ત્યાં સૂકવી દો તડકે। હે આમ તડકો છે ને ઈ તો અહીંયા બાય ને હુકાઈ જાય એમ નહીં, તડકે બેસો। તો ત્યાં બાય ને નથી કહો પછી કે ઓલી તાણી વઈ જાય ઓલી તાણી વઈ જાય। તમારી વસ્તુ કોઈ ન લે મારે કાંઈ નથી વસ્તુ લેવા ખાવું હોય તો ઉમણી નાખી દે એમ હું હા કોઈ તમારી વસ્તુ ન નાખે। હુકવવા હોય ને એને એટલે તાણ્યો છે કે આટલો સિરાઈ ગયો છે। કોઈ તાણ્યો વહુએ, વહુ જ ગાંડી રહી ને। મેં તાણ્યો એમ નહીં, વહુ જ ગાંડી છે ને। કોઈનો વાત કરી દઉં મેં તાણ્યો। તો